મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 53. હાય સબીના. સહાર એરપોર્ટના પબ્લિક બૂથમાંથી ઈશ્વરભાઈ વિરાણી સાથે ફોન પર વાત કરતાં કરતાં સબીનાની કારને આવતી જોઈ ઝડપથી વાતચીત સંકેલી લઈને દેવદત્તે રિક્ષરની દોટ મૂકી હતી. પબ્લિક ઓળખી ન જાય એ માટે માથે પહેરેલી ટોપી અને આંખે ચડાવેલા ગોગલ્સ ઉતારતો એ તેની કાર સુધી પહોંચ્યો. ત્યાં પહેલાં તો ફિલ્મ એક્ટ્રેસ સબીનાને કારમાંથી ઉતરતી જોઈ ડિપાર્ચર લોજના ગેટ પર ઊભેલા લોકોમાંથી 15-20 જણાએ તેને ઘેરી પણ લીધી હતી. એ જ વખતે દેવદત્ત જઈ ચડ્યો એટલે તો આ સ્ટાર જોડીને નિહાળવા માણસોનું ટોળું એકઠું થઈ ગયેલું. 2-3 ફેન ઓટોગ્રાફ લેવા લાગ્યા એટલે બીજા પણ જે કાંઈ હાથમાં હતું તે લંબાવીને સ્ટાર જોડીના હસ્તાક્ષર લેવા માટે પડાપડી કરવા માંડ્યા. દેવ, મને સી ઓફ કરવા માટે એરપોર્ટ આવવાની શું જરૂર હતી? ઓટોગ્રાફ આપતી વખતે સબીનાએ વધારે કુતૂહલ અને થોડા ઠપકા સાથે ધીમેથી તેને પૂછી લીધું. ત્યારે દેવદત્તે પોકળ હસીને કહેવું પડ્યું હતું, કાલ રાતનો તને મળવા મથું છું. તે આમ એકાએક હોંગકોંગ જવાનું નક્કી કર્યું. મારે થોડા દિવસ આરામની જરૂર હતી. સાંભળતા જ લાગ મળ્યો હોય તેમ દેવદત્ત બોલી ઉઠ્યો, તારે આરામની જરૂર છે એ હું જાણું છું, કહીને લુચ્ચું હસતો ઉમેરવા જતો હતો કે તે કહ્યું હોત તો આરામની સાથે તને કંપની આપવા હોંગકોંગ સુધી આવવા હું તૈયાર થઈ જાત. પરંતુ પ્રવેશ દ્વાર પર ફિલ્મ સ્ટારના પ્રશંસકોની ભીડ જામી ગઈ એટલે પોલીસે વચ્ચે પડી બંનેને અંદર મોકલી દેવા માટે માર્ગ મોકળો કરી આપ્યો. તેમાં દેવદત્ત કંપની આપવાનો પ્રસ્તાવ ઉચ્ચારવા પામ્યો નહીં. હું ચેક ઇન કરાવી લઉં, પછી આપણે નિરાતે વીઆઈપી રૂમમાં મળીએ. અંદર દાખલ થતાં સબીનાએ આમ કહ્યું એથી તો દેવદત્ત મનોમન હરખાવા લાગ્યો. અબ કુછ બાત બનેગી. ફિલ્મ સ્ટારની ગણના વીવીઆઈપીમાં થતી ન હોવા છતાં સહાર એરપોર્ટના મેનેજર સુખબીરસિંહ સાથે સબીનાના પિતા બલદેવ સહાનીને મૈત્રી જેવો સંબંધ હોવાથી તેને વીઆઈપી રૂમનો લાભ મળ્યો હતો. વીઆઈપી રૂમમાં માલબોરો સિગરેટના ધુમાડાની સાથોસાથ તર્કના તરંગ ફંગોળતો દેવદત્ત સબીનાની રાહ જોતો જાત સાથે વાતો કરતો હતો. કોટના ડાબા ખિસ્સામાં હાથ નાખી સબીનાના પ્રેગ્નન્સી રિપોર્ટને પંપાડી લઈ એ મલકાયો. વિરાણી શેઠ એમ ઈચ્છતા હોય કે હું સબીના સાથે ઝઘડો કરી બેસીશ તો એ વાતમાં માલ નથી. સબીના જેવી સ્વમાની સ્ત્રી પોતાના બાળકના બાપ તરીકે વૈભવને ગળે પડે એ કેમ બને? એને હું ખાતરી આપીશ કે તારે હવે હોંગકોંગ જઈને અબોર્શન કરાવવાની જરૂર નથી. હું તારી સાથે શાદી કરવા તૈયાર છું. કહેતી હો તો તારી પાછળ પાછળ હોંગકોંગ આવું. ત્યાં આપણે શાદી કરી લઈએ અને હનીમૂન માટે વર્લ્ડ ટૂર પર નીકળી જઈએ. ચાકડા ચંદરવાથી સજાવેલી વીઆઈપી રૂમની આછા વાદળી રંગની દિવાલ પર નજર ફેરવતો અને મખમલના સોફા પર હાથ પસવારતો દેવદત્ત મનોમન ખ્વાબી પુલાવ પકાવી રાતના ઉજાગરાનો થાક ઉતારતો હતો. 27 જાન્યુઆરીની આ સવાર સુધરી જાય એ માટે તેણે વૈષ્ણવદેવીની માનતા પણ માની લીધી. તો બાળકને લઈ હું અને સબીના સજોડે તારા દર્શને આવીશું અને સોનાનું છત્તર ચડાવીશું. અને એ જ વખતે સલવાર ઘાઘરાના પોશાકમાં મરક મરક હસતી સબીના દાખલ થતી દેખાઈ. તેના પેટ પર નજર નાખી લઈ સોફામાંથી ઊભો થતો દેવદત્ત વિચારતો હતો, હજુ એનું પેટ ઉપસી આવ્યું નથી એટલે છૂટથી હરે ફરે છે. ચેકિન પતી ગયું? તેની સાથે હાથ મિલાવી બાજુમાં બેસતા તેણે વાતની શરૂઆત કરવા ખાતર પૂછ્યું અને સબીનાએ પણ કહેવા ખાતર કહ્યું, ફર્સ્ટ ક્લાસના કાઉન્ટર પર વાડ થોડી લાગે. ત્યાર પછી અડધી મિનિટ બંને એકબીજાને જોતા રહ્યા. સામે કાઉન્ટર પર ઊભેલો માણસ આ સ્ટાર જોડીને તાકી રહ્યો હતો અને દેવદત્તને તેની હાજરી ખટકતી હતી એટલે 2 કોફીનો ઓર્ડર આપી તેને કામે લગાડી દીધો. રાત્રે તે ફોન પર કહેલું કે તું મને અર્જન્ટ મળવા માંગે છે. છેવટે સબીનાએ શરૂઆત કરવી પડી. હા સબીના, મને હતું કે ઘેર નિરાતે વાત થઈ શકશે એટલા માટે હું તારે બંગલે આવેલો. દેવદત્ત મૂળ વાત પર આવતા પહેલાની નર્વસનેસ સાથે બોલીને હિંમત કરતો પૂછી બેઠો, એકાએક હોંગકોંગ જવાનું કેમ થયું સબી? મેં તને હમણાં તો કહ્યું, થોડા દિવસ આરામની જરૂર છે. 2 શિફ્ટના કન્ટિન્યુઅસ શૂટિંગનો હવે થાક લાગ્યો છે. ડૉક્ટર પાસે ચેકિંગ કરાવ્યું કે નહીં? ચેકિંગ? સબીના સહેજ ચમકી. મને એવી કોઈ બીમારી થોડી છે? બીમારી તો કહેવાય જ ને. દેવદત્તે હસવાનો પ્રયત્ન તો કર્યો પણ ચહેરાના સ્નાયુએ સાથ ન આપ્યો. પહેલી પ્રેગ્નન્સીમાં વિશેષ ધ્યાન આપવું પડે અને સબીના ચોંકી પડી. ક્ષણવાર તેને તાકતી રહી. તને ક્યાંથી ખબર પડી? એવું પૂછે તો પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત થઈ જાય અને ખોટી વાત છે એવું ખોટું બોલવા માંગતી ન હતી.
એટલે વટલો માર્ગ અપનાવ્યો. સ્ટારડસ્ટની ગોસિપ કોલમમાં આવું કંઈ છપાયું લાગે છે. ના સબીના, હજુ તો મારા સિવાય કોઈને એની જાણ નથી અને વાત જાહેર થઈ જાય એ પહેલાં આપણે મળી લેવું જરૂરી હતું, એટલે તો અહીં આવવું પડ્યું. તને મારી એટલી બધી કાળજી છે દેવ? તને ક્યાંથી જાણ થઈ? એવું પૂછવાનું ટાળી સબીનાએ વ્યંગમાં પૂછ્યું, પણ દેવદત્તે તેને લાગણીભરી પૂર્છા સમજી લીધી. જવાબ આપતા પહેલા એ તેના પોંચા પર હાથ મૂકવા જતો હતો. એ જ વખતે વેટર કોફીની ટ્રે લઈને આવી ચડ્યો. તેના હાથમાં 50ની નોટ પકડાવી, ચેન્જ રાખી લેજે એવું કહીને દેવદત્તે તેને રવાના કરી દીધો. પછી કોટના ખિસ્સામાંથી રિપોર્ટની ઝેરોક્સ કોપી સબીના સામે ધરી દીધી. ડૉક્ટર પાંડેના ક્લિનિકમાંથી આ રિપોર્ટ બીજા કોઈના હાથમાં જાય એ પહેલાં મેં લઈ લીધો. ત્યારે સબીનાના કપાળની નસ ઉપસી આવી. લેડી ડૉક્ટરને તાકીદ કરી હતી, છતાં આવું કેમ બન્યું? પહેલાં તો રિપોર્ટની કોપી હાથમાં નહીં લેવાનું તેણે વિચાર્યું હતું, પરંતુ પછી જોઈ લેવાના બહાને બંને ઝેરોક્સ કોપી કબજે કરી લીધી. તું મારા અંગત જીવનમાં વધુ પડતો રસ લઈ રહ્યો છે દેવ. સબીનાએ અણગમો છુપાવવાનો પ્રયત્ન કર્યો, છતાં બોલવામાં થોડી કટુતા આવી ગઈ. આપણી વચ્ચેના અંગત સંબંધો જોતા મારે રસ લેવો જોઈએ એવું તું કહેવા માંગે છે સબી? ત્યારે સબીનાને થયું કે આ માણસનો ભ્રમ હવે કઈ રીતે ભાંગવો? આ જાહેર સ્થળે આવી ચર્ચા કેમ થાય? દેવ પ્લીઝ, હું હોંગકોંગથી પાછી આવું ત્યાં સુધી આપણે વાતને અહીં જ અટકાવી દઈએ તો કેમ? આઈ એમ અફ્રેડ તું હોંગકોંગથી પાછી ફરીશ ત્યારે આવી ચર્ચા માટે કદાચ ઘણું મોડું થઈ ગયું હશે. ચોંકી જવાના ઉદ્ગાર સાથે સબીનાનું મોં થોડીવાર ખુલ્લું રહી ગયું. આ માણસ શું બોલી ગયો? હું સમજી નહીં દેવ. તને એ સમજાવવા માટે તો હું કાલ રાતથી બેચેન બની ગયો છું સબી. લાગણી દર્શાવવા માટે એ ફરી તેનો હાથ દબાવવા જતો હતો, પણ ત્યાર પહેલાં સબીનાએ કોફીનો કપ ઊંચકવા હાથ ખસેડી લીધો હતો. તું હોંગકોંગ જઈને એબોર્શન કરાવવાની. દેવદત્ત હજુ એટલું બોલે ત્યાં હોઠ સુધી આવેલો કોફીનો કપ આટકા સાથે દૂર હડસેલી દઈ દેવદત્ત સામે કતરાઈને તેણે પૂછ્યું, શું કહ્યું તે? આઈ મીન, કોઈ પણ અનમેરિડ ગર્લને પહેલો વિચાર ગર્ભપાતનો જ આવે. એમાં મેં ખોટું લગાડવા જેવું શું કહ્યું? સબીના હોઠ ભીડીને ઘડીભર તેને જોતી રહી. પછી ઘૂંટાતો શ્વાસ બહાર ફેંકી કોફીનો એક ઘૂંટ લીધો. મનોમને વિચારી લેવા માંગતી હતી. આ માણસે વધુ પડતું ધારી લીધું, એમાં મારો પણ વાંક છે. હવે એ ગૂંચ કેવી રીતે ઉકેલવી? તેને થયું, હોંગકોંગ ફ્લાઇટના પેસેન્જર્સ માટે સિક્યુરિટી ચેક-ઇનની એનાઉન્સમેન્ટ થાય તો કેવું સારું. વાતને અદ્ધર લટકાવીને સરકી જાઉં. સબીના, તારે કોઈ વાતે મૂંઝાવાની જરૂર નથી. કોફી ગરમ હોવા છતાં એક સામટો અડધો કપ ખાલી કરી સિગરેટ સળગાવતા દેવદત્તે કહ્યું, બાળકની જવાબદારીમાંથી હું છટકી જવા માંગતો નથી. એકાએક કોફીનો સ્વાદ બદલાઈ ગયો હોય તેમ સબીનાએ કપ નીચે મૂકી દીધો. ડોન્ટ બી સિલી દેવ, આમાં તારી જવાબદારી ક્યાં આવી? ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ સબીના. હવે દેવદત્તે મક્કમતા ધારણ કરી લીધી. તું એમ તો કહેવા નથી માંગતી ને કે કોઈ પણ પુરુષની જવાબદારી વિના જ તું પ્રેગ્નન્ટ બની ગઈ? અને તું શું એમ કહેવા માંગે છે કે શારીરિક સંબંધ વિના જ કોઈ પુરુષ બાપ બની જાય? સબીનાએ પ્રશ્ન રૂપે આપેલો એ જવાબ દેવદત્તને તમાચા જેવો વસમો લાગ્યો. કોફીના 1-2 ઘૂંટ લઈ સિગરેટના 2-3 કશ ખેંચી એણે ફરી નરમાશ ધારણ કરી લીધી. સાંભળ સબીના, તું સ્વતંત્ર વિચારો ધરાવતી સ્ત્રી છો એ હું જાણું છું. કહી શબ્દો શોધવા માટે તેણે થોડું રોકાવું પડ્યું. હું તને ખેલદિલીપૂર્વક પ્રપોઝ કરવા આવ્યો છું કે આપણે શાદી કરી લઈએ. મારી વાઈફને તેની સામે કોઈ જ વાંધો નહીં હોય. સ્ટોપ ઇટ દેવ, એ ગુસ્સામાં બોલી ગઈ. તારી આ ઉદારતા બદલ તને થેન્ક્સ કહું કે ઇડિયટ? એટલે અડધી પીધેલી સિગરેટને કોફીના કપમાં બોળી દેતો દેવદત્ત પણ હવે ગિન્નાયો. તે મને ઇડિયટ કહ્યો? કુલ્લુ મનાલીના શૂટિંગની છેલ્લી સાંજ ભૂલી ગઈ તું? એ યાદ કરીને તો મેં તને ઇડિયટ કહ્યો. સબીનાએ તંગ ચહેરે અને ધારદાર અવાજે સંભળાવ્યું. નશાની ચકચૂર હાલતમાં શું બની ગયું એનું તને ભાન ક્યાં હતું? વાહ સબીના, કટાક્ષમાં હોઠ વંકાવીને દેવદત્તે સામો ડાયલોગ ફેંક્યો. માણસ ગમે તેટલા નશામાં હોય તો પણ એને એટલું તો ભાન રહે જ કે પોતે શું કરી બેઠો છે એનું ભાન રહે, પરંતુ સામેનું પાત્ર કોણ હતું એનું કદાચ ભાન ન પણ રહે. એટલે હવે તું મને બેવકૂફ બનાવે છે? ડોન્ટ ટોક નોનસેન્સ દેવ. દરેક ગેરસમજની ચોખવટ કરવાની ન હોય. ભ્રમ ભાંગવા કરતાંય ક્યારેક ભ્રમ પર અજાણતા થયેલી ભૂલોનો પડદો પાડી રાખવો સારો.
ફિલ્મી ડાયલોગ બોલીને તું મને બેવકૂફ નહીં બનાવી શકે, કહી દેવદત્તે કોટના ખિસ્સામાંથી પેલો ટ્રીક ફોટોગ્રાફ કાઢીને તેની સામે ધરી દીધો. આપણા સંબંધોની ચાડી ખાતો આ ફોટો જોઈને કહે, આ પણ મારો ભ્રમ છે. ફોટો જોતા જ સબીના ડઘાઈ ગઈ. ધીમે ધીમે તેનું મુખ ગુસ્સાથી લાલાશ પકડવા લાગ્યું. તેના જડબા ભીસાયા, દાંત વચ્ચે હોઠ દબાયો, આંખોમાં તિરસ્કારના તણખા ઝરવા લાગ્યા, પરંતુ ક્રોધ ઉછાળવાના સંજોગો ન હતા. તેણે બાજુમાં પડેલી વેનિટી બેગ ઉઘાડી, અંદરથી પાતળી કાતર કાઢી, પછી એક હાથે એ બીભત્સ ફોટો પકડી રાખી દેવદત્તની સામે જોતી તેના પર કાતર ચલાવવા લાગી. એણે ધાર્યું હોત તો એક જ ઝાટકે બંને હાથે ફોટોના ટુકડા કરી નાખ્યા હોત, પરંતુ ધીમે ધીમે કાતર ચલાવીને એ દેવદત્તના કપટની કાપલીઓ કાતરી રહી હતી. ઠંડી ક્રૂરતાથી ફોટોની ઝીણી ઝીણી કાપલીઓ કરી એક હાથની મુઠ્ઠીમાં તેને મસળી નાખી સબીના પેલાના મોં પર તેનો ઘા કરવા માંગતી હતી, પરંતુ ફરી તેણે આવેશને કાબૂમાં લઈ લીધો અને કાતરની સાથે એ કાપલીઓ પણ વેનિટી બેગમાં મૂકી દઈ ઢાંકણ બંધ કરી દીધું. હવે હું તને ઇડિયટ કહી શકું એમ છું સબીના. ખંદુ હસતા દેવદત્તે તેની જાણીતી ફિલ્મ સ્ટાઇલમાં ડોક નમાવીને આંખ મીચકારી. કાતર ચલાવતા પહેલાં તે અક્કલ ચલાવી હોત તો ભાન થાત કે માં બનવા માટે જેમ સ્ત્રીને પુરુષની જરૂર પડે છે તેમ દરેક ફોટાને એક નેગેટિવની જરૂર હોય છે અને એ નેગેટિવમાંથી બીજા હજારો ફોટો કાઢી શકાય છે. અને તને પણ એટલી અક્કલ હોવી જોઈએ દેવ કે ગમે તેમ ધડ માથા એક કરીને મન ફાવે એવી નેગેટિવ તૈયાર થઈ શકે છે. એ ફોટો કોઈ મેગેઝિનમાં છપાશે પછી તારો એ ખુલાસો કોણ માનશે? તેના એ શબ્દો સબીનાને ધગધગતા ડામ ચાંપી ગયા. આ માણસ આટલી હદે હલકટ થઈ શકે છે કે પછી એને કોઈએ ચડાવ્યો હશે? એવો ફોટો કોઈ મેગેઝિનમાં છપાયા પછી મારે ખુલાસો કરવો પડે એ પહેલાં તારે તારી વાઈફ પાસે ખુલાસો કરવો પડશે. એનો તે વિચાર કર્યો ખરો? સબીનાના શબ્દોમાં ધાર ન હતી એટલે દેવદત્તે સત્વર ઠાવકાઈ ધારણ કરી લીધી. હવે તું કાંઈ સીધી લાઈન પર આવી સબી. કુલુના સ્પાન રિસોર્ટમાં પીધેલી હાલતમાં જે કાંઈ બની ગયું એ બદલ તે ચૂપ રહેવા કહ્યું અને હું ચૂપ રહ્યો. હવે એના પરિણામે તું પ્રેગ્નન્ટ બની હોય તો આવનાર બાળક પર મારો કોઈ હક ખરો કે નહીં? ઓહ ગોડ! અણગમાથી આંખો મીચી જતા સબીનાએ 2-3 વાર ડોક ધૂણાવી. પોતાના સંતાનના પિતા તરીકે વૈભવ તરફ કોઈ આંગળી ન ચીંધે એટલા ખાતર આટલા વખત સુધી પોતે આ માણસનો ભ્રમ સાચવી રાખ્યો, પરંતુ એ ભ્રમ અને ભેદ આવું ભયાનક સ્વરૂપ ધારણ કરશે એની તેણે ક્યાં કલ્પના કરી હતી? શું વિચારમાં પડી ગઈ સબીના? દેવદત્તની આશા બળવત બની. તું એબોર્શન કરાવે એવું હું ઈચ્છતો નથી, પણ બાળકના જન્મ પછી તેના પિતા તરીકે કોઈનું નામ તો આપવું જ પડશે ને? એવું કોણે કહ્યું? સબીનાએ હવે દ્રઢતા ધારણ કરી લીધી હતી. એનો પિતા કોણ છે એ મારા સિવાય કોઈએ જાણવાની જરૂર નથી, અને એના પિતા તરીકે હું મારો દાવો આગળ કરીશ તો ધારદાર નજરે તેની સામે જોતી સબીના બોલી ગઈ, તો ખોટો દાવો કરવા માટે હું તારી સામે કોર્ટમાં કરોડોનો દાવો માંડીશ. ત્યારે હું ભર અદાલતમાં જાહેર કરીશ કે કુલ્લુ મનાલીના શૂટિંગ દરમિયાન હું પીધેલી હાલતમાં સબીનાની રૂમમાં ગયો હતો અને મેં બળજબરીથી તેને વશ કરી હતી. બોલતા બોલતા દેવદત્તની આંખોમાં વિકાર ડોકાતો દેખાયો. અને હું ભર અદાલતમાં એમ કહું કે એ સ્ત્રી સબીના નહીં પણ મારી હેરડ્રેસર મુમતાઝ હતી તો? મુમતાઝ? દેવદત્તને આંચકો લાગ્યો, પણ તેને એટલી ઝડપે પચાવી જતો વિકૃતપણે હસ્યો. એટલે તું આમાં પણ ડુપ્લિકેટનું તું જ ચલાવવા માંગે છે? રોમાન્સના કોસ્ટ્યુમ ઉતરતા પહેલાં તું અરીસા સામે બેઠી હતી અને પાછળથી આવી મેં તને મારા બંને હાથમાં જકડી લીધી. તું ચીસ પાડવા ગઈ એટલે મેં તારા મોઢા પર હાથ દાબી દીધો. પછી તને બેડરૂમમાં ઢસડી ગયો અને આટલું બધું થયા પછી તું મારા મનમાં એવું ઠસાવા માંગે છે કે એ તું નહીં પણ તારી હેરડ્રેસર મુમતાઝ હતી? વાહ રે સબીના, તુમ્હારા જવાબ નહીં. ત્યારે સબીનાએ નિશ્વાસ નાખ્યો. તેના મનમાં દેવદત્ત સામે તિરસ્કાર ઘૂંટાતો હતો તેમ તેના પ્રત્યે દયા પણ જાગતી હતી. જો દેવ, મેં તને આજ દિન સુધી આ ભ્રમમાં શું કામ રાખ્યો તેનું કારણ નહીં કહું, પણ એ બનાવ બાબત તને ચૂપ રહેવાનું કહ્યું એનું કારણ કહી દઉં. કહી દે એટલે હું એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખું. એ તારી મરજી. ફરી તેનાથી નિશ્વાસ નંખાઈ ગયો. તે હમણાં તો કહ્યું કે આપણું શૂટિંગ 11 વાગે પતી ગયું હતું, તો પછી મને એ કહે કે તું સાંજે મારી રૂમમાં આવ્યો ત્યાં સુધી હું એ જ કોસ્ટ્યુમમાં મારી હોટલના રૂમમાં બેસી રહી હતી. તો શું પેલી મુમતાઝ ત્યાં બેઠી હતી અને તે પણ તારા કોસ્ટ્યુમમાં? હા દેવ,
એ બિચારી મારા કોસ્ચ્યુમ્સ પહેરીને કાચ સામે પોતાનું રૂપ નિરખવામાં ભાન ભૂલી ગઈ હોત તો તને આવતો જોઈને ચેતી ગઈ હોત. તે એને જકડી લીધી એ પહેલાં રૂમમાંથી બહાર નાસી ગઈ હોત અથવા તો ચીસ પાડીને તારા બળાત્કારમાંથી બચી ગઈ હોત. તો પછી તારા પલંગમાં હું નશામાં ઘોરતો હતો ત્યારે મારા મોઢા પર પાણી છાંટીને જગાડવા તું ક્યાંથી આવી ચડી? એ કહીશ. તારે આ રીતે મારી ઉલટ તપાસ લેવી હોય તો ભલે, તારે ન માનવું હોય તો ભલે. મારા તરફથી હું તારી ગેરસમજ દૂર કરવા માંગુ છું. હજુ સુધી તો એ દૂર થઈ નથી. તું તારે બોલતી જા. તને ખબર નથી કે મુમતાઝ ફેન્ટસીના રોગથી પીડાય છે. એ ફિલ્મ લાઇનમાં એક્ટ્રેસ બનવા આવી હતી. તેનો રૂપાળો ચહેરો જોઈને કોઈ ચાન્સ આપી દેશે એમ માનતી હતી, પરંતુ એની આ ઘેલછાનો ઘણાએ ચાન્સ લીધો પણ કોઈએ હિરોઈન બનાવવાનો ચાન્સ આપ્યો નહીં. પછી ત્યારથી હિરોઈન બનવાની અતૃપ્ત વાસનાએ તેને એક રોગનો શિકાર બનાવી દીધી. કયા રોગનો? શૂટિંગ પૂરું થયા પછી હિરોઈનોનો પોશાક પહેરી મેકઅપ કરીને અરીસા સામે એક્ટિંગની ચેનચાળા કરી લઈ પોતાના મનને બહેલાવ્યા કરવાનો રોગ. એ જ વખતે કેથે પેસિફિકમાં બેંકોક હોંગકોંગ જઈ રહેલા પેસેન્જર માટે સિક્યુરિટી ચેકનો પહેલો કોલ માઇક પરથી સંભળાયો એટલી વાર સબીના ચૂપ રહી. એકવાર શૂટિંગ પત્યા પછી મારા કોસ્ચ્યુમમાં હું તેને અરીસા સામે બેઠેલી જોઈ ગઈ ત્યારે ચોરી પકડાઈ ગઈ હોય તેમ એ થરથર કાંપવા લાગેલી. મારા પગે પડીને માફી માંગવા માંડી. ધ્રુસકે રડતી કગરવા લાગી. મેડમ, કોઈને આ વાત કરશો નહીં. તમે તો ઉદાર છો, પણ બીજી હિરોઈનોને જાણ થશે તો હેર ડ્રેસર બદલી નાખશે અને હું ફિલ્મ લાઇનમાંથી ફેંકાઈ જઈશ. તું આ બધું સાચું કહે છે સબીના? પહેલાં તું પૂરું સાંભળી તો લે દેવ. ઘડિયાળમાં જોઈ સબીનાએ ઉતાવળ દર્શાવી. મારી પાસે વધુ સમય નથી અને તારો ભ્રમ ભાંગ્યા સિવાય જઈશ તો હું મારી જાતને કદી માફ કરી શકીશ નહીં. એમને આવા ભ્રમમાં રાખવાનો ગુનો તારે કેમ કરવો પડ્યો એનો ખુલાસો કરી નાખ જલ્દી. હું 11 વાગ્યે શૂટિંગ પતાવીને બહાર સરકી ગઈ હતી મનાલીમાં વૈભવને મળવા જવા માટે. વચ્ચે આડાઅવડા સવાલ નહીં કર. જરા સખ્તાઈથી સંભળાવી સબીના આગળ કહેવા લાગી. જતાં જતાં હું મુમતાઝને કહી ગઈ હતી કે સાંજ સુધી તું મારા રૂમમાં જ રહેજે. રૂમના બારણાની બહાર ડોન્ટ ડિસ્ટર્બનું પ્લાસ્ટિકનું બોર્ડ લટકાવીને ચાવી હું મારી સાથે લઈ ગઈ હતી. ટેલિફોનનું રિસીવર પણ નીચે મૂકી રાખીને મુમતાઝને તાકીદ કરતી ગયેલી. સાંજે પાછા આવીને મેં હળવેકથી સ્વીટનો દરવાજો ખોલ્યો તો મુમતાઝ અરીસા સામે મારા કોસ્ચ્યુમ પહેરીને બેઠી હતી. સ્વીટમાં દાખલ થયા પછી તમે દબાતા પગે ચાલો તો અંદરના રૂમની બેઠેલી વ્યક્તિને તમારા આગમનની જાણ થાય નહીં. મુમતાઝને તેના ફોબિયાની અસરમાં જોઈને મને દયા આવી. મને આમ ચડી આવેલી જોઈને એ ચોંકી જશે એમ માની હું કપડાં ચેન્જ કરવા બાથરૂમમાં સરકી ગઈ અને એ જ વખતે હું સ્વીટમાં દાખલ થયો. દેવદત્તથી બોલાઈ ગયું એટલે સબીનાનો ઉત્સાહ વધ્યો. હા દેવ, મારી જેમ તું પણ દબાતા પગલે આવ્યો હોઈશ અને બાથરૂમમાં શાવર ચાલુ હતો એટલે મને પણ તેની જાણ થઈ નહીં. પછીનું તો તું થોડી વાર પહેલાં બોલી ગયો. મને બાથરૂમમાં 10 મિનિટ લાગી હશે. રૂમમાં જઈને જોયું તો મુમતાઝ ન હતી. મેં વિચાર્યું કે એને મારા આગમનની ખબર પડી ગઈ હશે એટલે ચૂપચાપ ચાલી ગઈ. પરંતુ શું? 2-5 મિનિટ પછી હું બેડરૂમમાં દાખલ થવા જાઉં છું તો મેં તને મારા પલંગ પર ઘોરતો જોયો અને નીચે મારા કોસ્ચ્યુમ વેરવિખેર પડેલા જોયા. મારાથી ચીસ પડાઈ ગઈ. તારા પ્રત્યે નફરત જાગી. છતાં સમય વર્તે સાવધાન થઈને મેં તારા મોઢા પર પાણી છાંટી તને જગાડ્યો અને ગુસ્સે થવાને બદલે તને ચૂપ રહેવાનું કહી ત્યાંથી રવાના કરી દીધો. પણ એ વખતે તે કેમ ખુલાસો કર્યો નહીં? મને હતું કે મુમતાઝ એના કેમેરામેન આશિકને આ વાત કરશે એટલે હંગામો મચી જશે. હું મનોમન ઈચ્છતી હતી કે આ ઘટના બની જ ન હોય તેમ દબાઈ જાય. શ્વાસ ખાવા રોકાઈને સબીના આગળ વધી. રાત્રે ડાઇનિંગ ટેબલ પર જતા પહેલાં હું મુમતાઝના રૂમમાં ગઈ. મને જોઈને એ છડી પડી. આદત પ્રમાણે મારા પગ પકડી લઈને દયાની ભીખ માંગવા લાગી. મેડમ, તમે આ વાત કોઈને કહેતા નહીં. એ લંપટે મારા પર બળાત્કાર કર્યો. હવે ખાનને ખબર પડશે તો બેવફાઈ બદલ એ પઠાણ મારું ખૂન કરી નાખશે અને દેવ સાહેબને જીવતા નહીં છોડે. એ છેલ્લા વાક્યે દેવદત્તને થથરાવી મૂક્યો. ખાન અગાઉ એક ખૂન કરી ચૂક્યો હતો પણ નજરે જોનાર સાક્ષીના અભાવે નિર્દોષ છૂટી ગયો હતો. ફિલ્મ યુનિટમાં તેની જબરી ધાક હતી. એ પઠાણ બચ્ચો હાજર હોય ત્યારે શૂટિંગમાં આવેલી એક્સ્ટ્રા છોકરીઓની છેડછાડ કરવાની હિંમત કોઈ કરી શકતું નહીં. તું ખરેખર સાચું કહે છે સબીના?
હવે દેવદત્ત નરમ ઘેંસ જેવો થઈને પૂછી રહ્યો હતો. હું રૂમમાં આવ્યો ત્યારે સાચે સાચ તારા કોસ્ચ્યુમમાં મુમતાઝ બેઠી હતી. દેવ, આજ સુધી મારા માટે પપ્પા કરતાં વધુ વહાલી વ્યક્તિ કોઈ ન હતી. લાગણી ઘૂંટ્યા અવાજે સબીના બોલી ગઈ. હવે મારા પેટમાં રહેલા બાળક કરતાં વિશેષ વહાલું મારે માટે કોઈ નથી, કહી તેણે પેટ પર હાથ મૂક્યો. હું એ બાળકના પિંડ પર હાથ મૂકીને કહું છું કે મેં કહ્યું તેનો અક્ષરે અક્ષર સાચો છે. મારા આવનારા બાળકના સોગંદ છે. હું જો જુઠ્ઠું બોલતી હોઉં તો. ક્યારેક શબ્દો કરતાં એ ચહેરાના ભાવ માણસની સચ્ચાઈને વધુ સચોટ રીતે પ્રકટ કરી દેતા હોય છે. પ્લીઝ સબીના. દેવદત્તે આ વખતે કોઈ સંકોચ વિના તેનો હાથ પકડી લીધો. ફોર ગોડ સેક, આવનાર બાળકના સોગંદ નહીં ખા. બાળક એ તો પરમેશ્વરની દેન છે. એનો અભાવ કેવો વ્યથાપૂર્ણ હોય છે એ તો હું પુરુષ હોવા છતાં સમજી ચૂક્યો છું. જ્યારે તું તો સ્ત્રી છે. કહેતા કહેતા એ ગદગદ બની ગયો. મારે તો એટલું જ જાણવું હતું કે એ બાળકનો ખુશનસીબ પિતા હું નથી ને. તે એ જાણી લીધું અને માની લીધું એટલે આપણા સંબંધનું ગૌરવ અંકબંધ રહ્યું. દેવ, સાંભળીને હીરોએ મસ્તક ઝુકાવી દીધું. તેના મુખ પર વેદના તરવરવા લાગી. આઈ એમ સોરી સબીના. એના અવાજમાં પસ્તાવો વ્યક્ત થતો હતો. માત્ર સોરી કહેવાથી માફ ન થઈ શકે એવો અપરાધ હું કરી બેઠો. હવે સબીનાએ તેના પોચા પર હાથ મૂક્યો. દેવ, તારા અપરાધનો ભોગ તો બિચારી મુમતાઝ બની. કોઈ સ્ત્રી બળાત્કારને જિંદગીભર ભૂલી શકતી નથી. એ બિચારી ન તો તને સજા કરી શકે તેમ છે કે ન તને માફ કરી શકે એવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. હું સમજ્યો નહીં. જેની સાથે તે આવું દુરાચરણ કર્યું એ મુમતાઝ કોઈને ન તો કહી શકે તેમ છે કે ન તો તારી સામે વેર વાળી શકે એમ છે. સબીનાએ તેના પોચાને થપથપાવીને ઉમેર્યું. એક ખાનને પરણવાની છે અને પરણ્યા પછી જિંદગીભર તેણે પોતાના ખાવીનથી આ વાત છાની રાખવાનો અજંપો સહેતા રહેવો પડશે. તે જ વખતે હોંગકોંગ ફ્લાઇટ માટે સિક્યુરિટી ચેકનો ફાઇનલ કોલ આવ્યો એટલે સબીનાએ વેનિટી બેગ સાથે ઉઠવું પડ્યું. મને લાગે છે કે હવે આપણી વચ્ચે કોઈ ગેરસમજ રહી નથી. છતાં હવે હું જે કાંઈ કહું છું તેમાંથી કોઈ ગેરસમજ ન કરતી સબીના, કહેતો દેવદત્ત તેની સાથે ચાલવા લાગ્યો. કહી દે જે કહેવું હોય તે. બાળકના જન્મ પહેલાં કે પછી તેને ક્યારેય પિતા તરીકે નામ આપવાની ફરજ પડે તો બેધડક તેની સાથે આ દેવદત્ત મલ્હોત્રાનું નામ જોડી દેજે. થેન્ક્સ દેવ. વીઆઈપી રૂમમાંથી બહાર નીકળતી સબીનાએ લાગણી નીતરતી નજરે તેની સામે જોઈ લેતા કહ્યું, કોઈ મને એવી ફરજ પાડી નહીં શકે. એ માટે હું મારી તમામ તાકાતથી સમાજ સાથે લડી લેવા તૈયાર છું. મારા સંતાનની માતા તેમજ પિતા હું એકલી જ હોઈશ. કહીને સબીના ઝડપથી કસ્ટમ વિભાગ તરફ આગળ વધી. ત્યાર પછી બહુવારે ગુડ બાય એન્ડ ગુડ લક કહેવાનો દેવદત્તને ખ્યાલ આવ્યો. છતાં ભીંજાયેલા ગળામાંથી અવાજ બહાર ન નીકળ્યો અને પોતાને તાકી રહેલા લોકોની નજરથી બચવા માટે તેણે સડસડાટ બહાર નીકળી જવું પડ્યું. હાઈવે પરથી યંત્રવત કાર ચલાવતો એ આગળ વધી રહ્યો હતો. ત્યાં અચાનક સાન્તાક્રુઝના 4 રસ્તાના સિગ્નલ પર તેના મગજમાં બત્તી થઈ. ના, બાંદ્રા જતા પહેલાં હું એને મળી આવું. અને તેણે ડાબી બાજુ વાકોલા મસ્જિદ તરફ કોન્ટેસાને વાળી લીધી. એકવાર આઉટડોર શૂટિંગમાં જતી વખતે કેમેરામેન ખાન બાંદ્રાથી તેની કારમાં સાથે હતો. તેણે જ વચ્ચેથી મુમતાઝને લઈ લેવા માટે વાકોલા મસ્જિદ કાર લેવડાવી હતી. એટલે દેવદત્તે હેરડ્રેસરનું ઘર શોધવું પડ્યું નહીં. માથા પર કેપ અને આંખે ગોગલ્સ ચડાવી 12 માળની બિલ્ડિંગના બીજા માળે જઈ 8 નંબરની દરવાજાની બેલ દબાવી. અડધી મિનિટ પછી ફરી બેલ દબાવવા જતો હતો ત્યાં દરવાજો ઉઘડ્યો અને ઉંમરે મુમતાઝ પોતે જ ઊભી હતી. તેને જોતા જ છડી પડી. દેવ સાબ, આપ? તેના મુખભાવમાં આશ્ચર્ય નહીં, આઘાત હતો. 2 જ મિનિટ માટે આવ્યો છું. ત્યારે પેલીએ પરાણે ઉંમરેથી 2 ડગલા પાછળ હટવું પડ્યું. ઘરમાં કોઈ છે? દેવદત્તના આ પ્રશ્ને મુમતાઝને થથરાવી દીધી. હું એટલા માટે પૂછું છું કે કોઈ ન હોય તો દરવાજો ઉઘાડો જ રહેવા દઉં. મુમતાઝે કોઈ નથી એવા ભાવથી ડોક ધૂણાવી એટલે દેવદત્તે દરવાજો ખુલ્લો જ રહેવા દઈ ઘરમાં પગ મૂક્યો. મુમતાઝની પાછળ પાછળ તેના સાંકડા ડ્રોઈંગ રૂમમાં બેસી ગયો. બેસો એમ કહેવા જેટલી પણ સ્વસ્થતા મુમતાઝ જાળવી શકી નહીં. ડોક નીચે રાખીને ઊભી રહી ગઈ. કુલ્લુ મનાલીના આઉટડોરમાં જે કાંઈ બની ગયું એ બદલ એટલું સાંભળતા જ ફફડાટ સાથે મુમતાઝની ગરદન સીધી થઈ ગઈ. એની આંખોમાંથી માત્ર ભય જ ડોકાતો હતો. નશામાં હું ન કરવા જેવું કરી બેઠો એ માટે મને માફ કરી દેજે મુમુ.
છતાં તેના હોઠ ભીડાયેલા જ રહ્યા. હમણાં જ મને ખબર પડી કે મારી બળજબરીનો શિકાર સબીના નહીં પણ તું બની હતી. છતાં એ ચૂપ જ રહી. આ વિશે હું બીજા કોઈને તો કહી શકું તેમ નથી, એટલે તારી પાસે આવ્યો. હું જાણું છું કે ખાનને ખબર પડે તો એ આપણને બંનેને જાનથી મારી નાખે, કહી દેવદત્તે ઊંડો શ્વાસ લીધો. તારે ખાતર જ નહીં, મારા પોતાને ખાતર પણ હું ચૂપ રહીશ મુમુ. ત્યારે મુમતાઝે ભયભીત કીકી પર આંખની પાપણ ઢાળી દીધી. તેણે ન તો દેવસાબ જેવા હીરોને આવકાર આપ્યો કે ન જાકારો આપ્યો. અને હું જાઉં છું કહેતો દેવદત્ત બહાર નીકળી ગયો. તેના ગયા પછી બારણું બંધ કરતી મુમતાઝ નિશ્વાસ નાખ્યા સિવાય બીજું કાંઈ જ કરી શકી નહીં. એ કહી શકી નહીં કે આવતા અઠવાડિયે ખાન સાથે શાદી કરી લેવાનું એટલા માટે નક્કી કર્યું કે હું પ્રેગ્નન્ટ છું. ખાન તો બેહદ ખુશ છે, પણ તમારા બેમાંથી બાળકનો બાપ કોણ છે એ હું કોને પૂછવા જાઉં દેવસાબ? તમે ચાલ્યા જવાનું નક્કી કર્યું તો ભલે, પણ સામાન પેક કરી લેવાની ઉતાવળ શું હતી માસ્તર? ચારુ બહેનના બેડરૂમમાં પતિ પત્ની એકલા પડ્યા એટલે રતનબાએ વાત ઉચ્ચારી. અડધા કલાક પહેલાં ડૉક્ટર ઈશ્વરભાઈને તપાસીને ઘેરનું ઇન્જેક્શન આપી ગયા હતા. તેમણે તો આગ્રહ કરેલો કે હમણાં જ તેમને હોસ્પિટલ લઈ જઈને ચેકઅપ કરાવી લઈએ, પરંતુ ઈશ્વરભાઈએ ધરાર ના પાડી દીધેલી. ડૉક્ટર, આ વખતના દુખાવા પરથી હું કહી શકું છું કે કિડનીમાં ગડબડ વધી ગઈ છે, છતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ઉતાવળ ન કરશો. 2-3 દિવસ ઘેર ટ્રીટમેન્ટ આપો, જરૂર લાગે એ ટેસ્ટ કરાવો. હું બહુ બીમાર પડી ગયો છું એવું જાહેર ન થવું જોઈએ. ઘરના સૌએ તેમને સમજાવવાની કોશિશ કરી ત્યારે તેમણે 2 જ વાક્યમાં બધાને ગળે ઉતરી જાય એવી દલીલ કરી હતી. વૈભવના જવાથી બજારમાં કંપનીના ભાવિ વિશે શંકા થવા લાગી છે. આપણા શહેરના ભાવો થોડા દબાયા છે. તેમાં મારી માંદગીની વાત ફેલાતા લોકો અટકળ કરવા લાગશે કે હવે વૈભવ ગ્રુપની કંપનીના માઠા દિવસો આવી રહ્યા છે અને એકવાર શેરના ભાવ તૂટ્યા પછી એને ઊંચે લાવતા દમ નીકળી જાય છે. તેમની એ દહેશતમાં બધાને તથ્ય લાગ્યું એટલે હોસ્પિટલમાં દાખલ કરવાનો આગ્રહ તો પડતો મૂક્યો. સાથોસાથ તમારે ઘેર બેઠા કામકાજની ચિંતા નહીં કરવાની એવી ખાતરી પણ તેમની પાસેથી લઈ લીધી હતી. 27 જાન્યુઆરીની એ સવાર વિરામવિલામાં રહેનારાઓ માટે ઉદ્વેગ સાથે ઉગી હતી. ચારુ બહેનનું અચાનક ઘર છોડીને ચાલ્યા જવું, મમ્મી શું કામ ઘર છોડી ગયા એ હું જાણું છું, એવો ધડાકો કરી નિરાલી પણ તેના સાસરે રવાના થઈ ગઈ અને ઘરના સર્વે સર્વા જેવા ઈશ્વરભાઈ પોતે ગંભીર માંદગીમાં પટકાયા. એટલું ઓછું હોય તેમ પત્નીને બાજુના બેડરૂમમાં લઈ જઈને માસ્તરે વ્યથિત સ્વરે જાણ કરી હતી. તને કહ્યા વિના મેં મારો સામાન બાંધી લીધો છે અને હવે ઈશ્વરને કહ્યા વિના હું મનોહરને ત્યાં રહેવા ચાલ્યો જાઉં છું. મોતીલાલ માસ્તરનો એ નિર્ણય સાંભળીને રતનબા 2 ઘડી તેમને ચકડવકડ આંખે જોતા રહ્યા હતા. એક વખત પોતે જ નાના પુત્રને થતા અન્યાય સામે વિરોધ ઉઠાવી ઈશ્વર સાથે લડી ઝઘડીને ઘર છોડી ગયા હતા, જ્યારે માસ્તર તો તેમના સ્વભાવ મુજબ ચૂપચાપ ચાલ્યા જવા તૈયાર થયા છે. રતિ, તું પૂછે છે કે સામાન પેક કરી લેવાની ઉતાવળ શું હતી? માસ્તર ધીમા અવાજે કહી રહ્યા હતા. તું તો જાણે છે, દિવાળી પછી ઈશ્વર દિલ્હી ગયો હતો ત્યારે હું મનોહરને ઘેર રહેવા આવી ગયો હતો. એ રાતે ચારુ વહુનો ફોન આવ્યો. તેણે કહ્યું, બાપુજી, આ ઘરમાંથી તમારું છત્ર હટી જશે તો કોણ જાણે કેવા દિવસો જોવાનો વખત આવશે. તેણે તો એટલી હદ સુધી કહ્યું હતું કે હું તમારી વહુ નથી પણ દીકરી છું, એમ માનીને ફરી પાછા વિરામવિલામાં આવી જાઓ. દીકરાને તો ક્યારેય મારી જરૂર વર્તાઈ નથી અને પુત્રવધુ મને દીકરી માની લેવાનું કહીને સાથે રહેવા સમજાવે એ પણ કેવી લેણા દેણી, કહીને મોતીલાલ માસ્તર અટક્યા. ઈશ્વરભાઈના બાજુના બેડરૂમ તરફ નજર કરી. ત્યાં બેઠેલો સિદ્ધાર્થ સાંભળતો નહીં હોય ને એવો વિચાર કરી અવાજને વધારે દબાવી નિશ્વાસ સાથે આગળ ચલાવ્યો. હવે ચારુ ઘર છોડીને ચાલી ગઈ છે, પછી અહીં રહેવામાં સંતાપ સિવાય બીજું શું મળવાનું? જવાની હું ના નથી પાડતી માસ્તર, રતનબાએ તળાયેલા અવાજે કહ્યું. માત્ર 2-4 દિવસ ખમી જવાનું કહું છું. પરમ દિવસે નિરાલીને હોંગકોંગ રવાના કરવાની છે. પછીના દિવસે રાજનકુમાર અને સોનલ પણ હોંગકોંગ રવાના થવાના છે. ત્યાં સુધીમાં ઈશ્વરની તબિયત કેમ રહે છે એ પણ જોઈ લઈએ અને પછી આપણે બંને માત્ર આ ઘર નહીં મુંબઈ પણ છોડીને માંગરોળ જતા રહીશું. માંગરોળ? મોતી બાપા ચમક્યા. હા માસ્તર, હવે સંતાનોના સંસારની માયામાંથી મુક્ત થઈ જવાનો સમય આવી ગયો છે. 3 પૌત્રીઓ પરણી ગઈ.
જુવાનજોત પૌત્ર પરલોક સિધાવી ગયો. વૈભવનો આઘાત જીરવવામાં ચારુ વહુને સાથ આપવા માટે હું વિરામવિલામાં રહેવા આવી હતી. હવે એ પણ ચાલી ગઈ, તો પછી શા માટે બંને દીકરાના ઘરની માયામાં જકડાઈ રહેવું? સારું થયું તે પણ માયામાંથી છૂટવાનું વિચાર્યું. આત્મીય ભાવે પત્નીને જોતા મોતીલાલ માસ્તરે કહ્યું, જિંદગીના જે કાંઈ વર્ષો બાકી રહ્યા છે એ માંગરોળ જઈને સાથે વિતાવીએ. વિદ્યાર્થીઓને ભણાવવાની મારી ઉંમર તો હવે રહી નથી, પણ ગામના અભણ પ્રૌઢ લોકોને ભણાવીને 2 અક્ષર વાંચતા કરું તો વૃદ્ધ અવસ્થા સાર્થક થઈ ગણાય. કહેતા કહેતા તેમણે શયનખંડની સજાવટ પર નજર ફેરવી લીધી. બાકી હવે દીકરાના ઘરની આ સુખ સાહેબી બહુ જ કરડે છે. એ જ વખતે સિદ્ધાર્થ આવી ચડ્યો. દાદાજી, ભવાનજી શેઠિયાનો ફોન છે, અહીં આપું? નહીં દીકરા, કહેતા એ ઊભા થયા. રતન બાપડ તેમની પાછળ દિવાનખંડમાં ગયા. કોણ? મોતીલાલ બાપા. તેમનું હેલ્લો સાંભળીને ભવાનજીભાઈએ ઉમળકાભેર શરૂ કર્યું. ગઈકાલે તમે લોકો નાસિક ગયા ત્યારે હું અને દેવકી વિરામવિલા આવી ગયા. માસ્તરને નવાઈ લાગી, પણ આગળ સાંભળતા ગયા તેમ તેમ તો નવાઈની માત્રા વધતી ગઈ. પતિના મુખભાવ નિહાળી રતનબાનું કુતૂહલ પણ ઘૂંટાવા લાગ્યું. માસ્તરે ફોન મૂક્યો ત્યાં જ તેમણે પૂછી લીધું, શું વાત છે માસ્તર? માનવામાં ન આવે એવી વાત છે રતી. પોતે જે સાંભળ્યું એ વાગોળવાનો લાહવો લેવા થોડીવાર મૂંગા રહ્યા પછી કહ્યું, ભવાનજીભાઈએ તેમની દેવકી માટે માંગુ નાખ્યું. માંગુ? રતનબાથી નિશ્વાસ નંખાઈ ગયો. હવે વૈભવ તો રહ્યો નથી. પછી નાના અને દોહિત્રીને પ્રથમ ખૂબ પસંદ પડી ગયો. ગઈકાલે એ બંને અહીં આવ્યા હતા. પ્રથમને સંસારી વેશમાં જોઈને પહેલાં અચરજ પામ્યા, પછી તેને મુંબઈ દેખાડવા માટે લઈ ગયા હતા. શું વાત કરો છો? હા રતન, એમણે ફોન તો ચારુવહુ માટે કરેલો. સિદ્ધાર્થે કહ્યું કે મમ્મી કલકત્તા ગયા છે એટલે મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. પરંતુ પ્રથમની નાતજાત એ તો એમણે સામેથી જ કહ્યું. માણસની ઊંચી નીચી જાત તો તેના વિચાર વર્તન પરથી જ નક્કી થાય છે. ચંદ્રપ્રભા વખતે અમારી નાતના ખાનદાન ઘરનો છોકરો પસંદ કર્યો, છતાંય પસ્તાવાનો વારો આવ્યો હતો ને. વિરાણી બાપા, હવે તમે જ આ છોકરા સાથે મારી દેવકીનું ગોઠવી આપો. તમારા ઘરમાં હમણાં જ જુવાન મરણ થયું છે એટલે બીજા કોઈને કહું તો અવળો અર્થ કરે, પરંતુ આવો રાજકુંવર ફરી મળવો મુશ્કેલ છે. ચારુબહેનનો સંપર્ક કરીને જવાબ મંગાવી આપો તો જિંદગીભર હું તમારો ઋણી રહીશ. ભવાનજીભાઈએ કહેલી વાત એક શ્વાસે સંભળાવીને મોતી બાપા પત્ની સામે જોવા લાગ્યા. જોયું ને માસ્તર? રતનબાથી હળવો નિશ્વાસ નંખાઈ ગયો. એ છોકરો જેનો હોય તે, પણ આ દેવ જેવા દીકરાને ઘરમાંથી હાંકી કાઢી મૂકવાની ઈશ્વરને કમતી સૂચી. જ્યારે ભવાનજી તેને પોતાનો જમાઈ બનાવવા ઉતાવળા થઈ રહ્યા છે. બંને વચ્ચે આ વાતચીત ચાલતી હતી એ અરસામાં ઈશ્વરભાઈનું ઘેન વળવા લાગ્યું હતું. આંખ ઉઘડી ત્યારે સામે સિદ્ધાર્થ બેઠેલો દેખાયો. પુત્ર પૂછે કે હવે કેમ છે. એ પહેલાં ભારે પોપચા અને નરમ અવાજે તેમણે પૂછી લીધું, તારી મમ્મીના કોઈ સમાચાર આવ્યા? સિદ્ધાર્થને એ પૂછાની નવાઈ લાગી. તેણે ડોક ધૂણાવી. ડેડી, તમે કહેતા હો તો કલકત્તા ફોન કરીને મામાને પૂછી લઉં. હવે ઈશ્વરભાઈએ પડ્યા ડોક હલાવી. અડધો કલાક રાહ જોઈએ. કહેતા કાંડા ઘડિયાળમાં જોયું. પ્લેનમાં ગઈ હશે તો હવે પહોંચવી જોઈએ, અને ગીતાંજલિમાં નીકળી હશે તો છેક કાલ બપોરે પહોંચશે. અત્યારથી કલકત્તા ફોન કરીને એ લોકોને ઉચાટમાં નથી નાખવા. 2 મિનિટ પિતા પુત્ર ખામોશ રહ્યા. બંને એકબીજાના મનમાં શું ચાલતું હશે એ વિચારતા હતા. એ વ્યાયામનો પણ થાક લાગ્યો હોય તેમ સિદ્ધાર્થે 3-4 કેપ્સ્યુલનો ડોઝ તેમની સામે ધર્યો. ડૉક્ટર કહેતા હતા કે ઘેન ઉતરે કે તરત આટલી કેપ્સ્યુલ આપી દેજો. ત્યારે ઈશ્વરભાઈ લુખ્ખું હસ્યા. સવારના પહોરમાં આનો નાસ્તો કરવાનો? કેપ્સ્યુલના ગળા હેઠળ ઉતારવા પાણીના 1-2 ઘૂંટ લીધા ત્યાં એમના પર્સનલ ફોનની ઘંટડી રણકી. ગ્લાસ મૂકી દઈને ઈશ્વરભાઈ ફોન લેવા જતા હતા, પણ એ પહેલાં સિદ્ધાર્થે જ રિસીવર ઊંચકી લીધું. મમ્મીનો હશે તો તમને આપીશ, બાકી ધંધાને લગતા ફોન તમારે રિસીવ કરવાના નથી. પરંતુ ફોન ન તો ચારુબહેનનો હતો કે ન ધંધાને લગતો. ડેડી, કમિશનર નરીમાન સાહેબ છે. રિસીવરના માઉથપીસ પર હાથ દબાવી રાખી તેણે પિતાને કહ્યું, તમે આરામ કરો છો એમ કહી દઉં? નહીં કહીને તેમણે હાથ લંબાવી પુત્રના હાથમાંથી રિસીવર ખેંચી લઈ લીધું. પછી અવાજમાં બીમારી ન વર્તાય એટલા માટે ગળું ખંખેર્યું. હેલો કમિશનર સાહેબ. ત્યાં સામેથી પોતાને નહીં ગમતું ગુડ મોર્નિંગ સાંભળવું પડ્યું
જે કેપ્સ્યુલની જેમ ઘડે ઉતારી દેવું પડ્યું. વિરાણી શેઠ, પેલાનો પત્તો લાગી ગયો. કોનો? વૈભવનો પીછો કરનાર જીપના ડ્રાઈવરનો. સાંભળીને ઈશ્વરભાઈ તકિયાના ટેકે થોડા ટટ્ટાર થયા. શું કહે છે એ ડ્રાઈવર? એ અમારે હાથ લાગ્યો ત્યારે કહેવાની હાલતમાં ન હતો. ધીમે ધીમે આંચકો આપવાની ઢબે કમિશનર બોલી ગયા. અમારી પોલીસ તેના સુધી પહોંચી ત્યારે એ મરી ચૂક્યો હતો. ઓહ! ઈશ્વરભાઈ સહેજ તપી ગયા. એના સ્નાનના સમાચાર આપવા માટે જ ફોન કર્યો નરીમાન સાહેબ? ના શેઠજી, સાવધ કરવા માટે ફોન કર્યો. કઈ બાબતમાં? હવે એ પાકું થઈ ગયું કે ડ્રાઈવરને મોતની સજા કરનાર ડોન જ હતો. એ જીપને ઝડપથી ચલાવવામાં નિષ્ફળ ગયો એટલા માટે, અથવા તો જીપને રેડી મૂકીને નાસી ગયો એ ગુનાસર એને ખતમ કરાવ્યો હશે. હવે મારે આપને એક જ સલાહ આપવાની છે. આપો. મારી આ સલાહ એક પોલીસ ઓફિસરની રૂએ નથી, તમારા શુભચિંતક તરીકે કહું છું. કહો, ડોન સાથે સમાધાન કરી લો. એટલે? પ્લીઝ વિરાણી શેઠ, ગેરસમજ નહીં કરતા. એક પોલીસ ઓફિસર કોઈ માફિયા સાથે સમાધાન કરી લેવાની સલાહ આપે એ શરમની વાત ગણાય. તો પછી વૈભવને કિડનેપ કરવામાં નિષ્ફળ ગયા પછી ડોનનો ડોળો તમારા પર મંડાયો હશે તો ગમે તેટલી સિક્યુરિટી છતાં પણ તમારે જોખમ વચ્ચે જીવવું પડશે. અને તમારા જેવા મોટા ઉદ્યોગપતિ પર એ ત્રાટકે અથવા કોઈ દુર્ઘટના ઊભી કરી દે તો અમારું પોલીસ ખાતું બદનામ થઈ જાય. મારી નિવૃત્તિ હવે નજીક આવી છે. રિટાયર થતાં પહેલાં આવું કાંઈ બને તો મારી ઉજ્જવળ પોલીસ કારકિર્દીને ધબ્બો પણ લાગી જાય. તો તમે શું સૂચવો છો? એટલું જ કે ડોન સાથે સમાધાન કરી લો. પ્રોટેક્શન મની તરીકે $1,00,000-2 લાખનો માસિક હપ્તો બાંધી આપો. એટલામાં ન પતે તો મહિને 5 લાખ પણ આપવાની ગણતરી રાખજો. બીજા 2 ઉદ્યોગપતિ સાથે એણે આવા કરાર કર્યા પછી એ બંને સુખની નિંદરમાં સૂવા લાગ્યા. ઈશ્વરભાઈના માંદા મુખ પર ગુસ્સાની લાલી પ્રસરવા લાગી હતી. એ કમિશનરને કાંઈક અણછાતું સંભળાવી દેવા માંગતા હતા, પણ સામે બેઠેલા સિદ્ધાર્થ પર નજર ગઈ એટલે ઠાવકાઈ ધારણ કરી લેવી પડી. ભલે કમિશનર, હું એના પર વિચાર કરી જોઈશ, કહી એમણે ફોન મૂકી દીધો. પછી સિદ્ધાર્થને કહ્યું, જરા સાજનકુમારને ફોન કરીને બોલાવી લેને. ડેડી, ડૉક્ટરે તમને? સિદ્ધાર્થ, હું કહું તેમ કર. ઈશ્વરભાઈ આજ્ઞાવાહક અવાજે બોલી ગયા. ધંધાની આ વાત નથી, તારા ઉદ્યોગપતિ બાપના વટનો સવાલ છે. સિદ્ધાર્થે ફોન છોડ્યો એટલી વારમાં ઈશ્વરભાઈએ મનોમન વિચારી લીધું હતું. એ માફિયાને પ્રોટેક્શન મનીના મહિને 2-5 લાખ ખર્ચવાને બદલે એકી સાથે 20-25 લાખ ખર્ચીને એ બદમાશનું નામો નિશાન જ ભૂસી નાખીશ હું.